નમસ્તે, કેમ છો બધા? મજામાં? સૌથી પહેલાં બધાનું સ્વાગત છે મારી ચેનલ ઉપર. એટલે વેલકમ ટુ માય ચેનલ. અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર, કેમ કે તમે તમારો એક કિંમતી ટાઈમ આપીને મારા વ્લોગ્સ જોવો છો. એના માટે તમારા બધાનો બહુ જ આભાર. તમને લોકોને જો મારા વ્લોગ્સ ગમતા હોય તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દીધા કરજો. મારું ફેસબુક ઇન્સ્ટા આઈડી છે એને પણ તમે ફોલો કરવાનું રાખજો. અને અત્યારે હું તમને કંઈક સોફામાં બેઠી હોઉં ને એવું લાગતું હશે. એકચ્યુઅલી અમે લોકો હોસ્પિટલમાં આવ્યા છીએ. મારા હસબન્ડનું એક ઓપરેશન છે એના માટે. એટલે અત્યારે હોસ્પિટલમાં બેઠા બેઠા મને ચલો વ્લોગ બનાવું. એટલે મેં વ્લોગની શરૂઆત કરી. એકચ્યુઅલી મારી મોમનો મેં લાસ્ટ વ્લોગ નાખ્યો હતો કે મોમ માટે પ્રાર્થના કરજો. એ પછી લગભગ 2 બંધ થઈ ગયા. મારી મોમની પણ ડેથ થઈ ગઈ. એટલે પછી મેં વ્લોગ નથી કર્યા. વચમાં મેં એકાદ વાર દેવમને લોકો મૂવીઝ જોવા ગયા હતા ને તો મેં કીધેલું કે તમે લોકો બનાવજો વિડીયોને એવું આપણે કંઈક વ્લોગ બનાવીશું તો એડ કરીશું. વચમાં હું ચેરીને લઈને અમે લોકો રિવરફ્રન્ટ રોજ રાતે વોકિંગ માટે જઈએ છીએ. ત્યાંની પણ થોડીક મેં ક્લિપ ઉતારી છે. એ બધી હું આમાં મૂકીશ, એટલે તમે લોકો જોઈ લેજો. એટલે અમુક ક્લિપો છે, મૂવીની ક્લિપ છે કે ચેરીને લઈને અમે રિવરફ્રન્ટમાં ગયા હતા, નાઇટ વ્યૂઝ બતાવ્યા છે અને બધું જે છે રિવરફ્રન્ટનું એ બધું એક વીક પહેલાં બધું મેં શૂટ કર્યું હતું. હવે એટલે હું હવે આ વિડીયો પણ હું મૂકી દઈશ, પણ એ થોડું જૂનું છે. એટલે હવે જોઉં જેમ જેમ અમારી હોસ્પિટલમાં જેમ જેમ કંઈક આગળ વધતું જશે. એટલે હોસ્પિટલમાં તો શું હોય, પણ ચલો થોડુંક એમ વિચાર્યું કે બધા થોડો ટાઈમપાસ બેઠા બેઠા કરું, વ્લોગ કરું. બધા આવ્યા છે, બધા નીચે પીઝા લેવા ગયા છે. એટલે જો પીઝા લઈને આવે ને ઉપર જો આવવા દે તો હું બતાવું બધાને પીઝા પાર્ટી. કારણ કે ઓપરેશન એટલું ડેન્જર નથી, નથિંગ સિરિયસ, પણ કરાવવું જરૂરી હતું એટલે અમે કરાવ્યું છે. તો મળીએ બધા બ્રેક પછી. સો ફ્રેન્ડ્સ, ઓપરેશન થિયેટરમાંથી બહાર લાવશે. ઓપરેશન થઈ ગયું છે. સો ફ્રેન્ડ્સ, જો થઈ ગયું છે ઓપરેશન સક્સેસફુલ. અને ઓપરેશન થિયેટરની બહાર છે. થઈ ગયું છે ઓપરેશન એટલે બહાર લાવી દીધા છે. હું બતાવું તમને. નર્સ સ્ટેશન છે. જો આ રીતના બધા બેડ લગાવ્યા છે. હવે જેમ જેમ આગળ બીજું બધું બતાવીશ હોસ્પિટલનું તમને. સારી હોસ્પિટલ છે, ક્લીન છે, ચોખ્ખાઈ બહુ સરસ છે, સ્ટાફ પણ બહુ સરસ છે. ફ્રેન્ડ્સ, અમારી પિઝા પાર્ટી, પિઝા પાર્ટી ચાલ. બસ અમને ખબર નથી પડતી, બહુ જ સખત તું અમને સલાહ આપે છે. બોલીશ તો ભાઈ એક્સપોઝ થઈ જશે. પબ્લિક મજા આવે એટલા માટે બોલું. ના ઓય ડાપણ, તું કોઈ હોટલમાં નહીં બેઠો છું, હું હોસ્પિટલમાં આવ્યો. મૂકી દે કીધું ને, મૂકી દે. ફુવારા કરે ના બૂઢો પણ ફૂટી ગયો. તો ગાઈઝ અમે લોકો આજે પિક્ચર જોવા આવ્યા, પણ જે કોણ આવ્યું તમને અત્યારે નહીં કહું, સરપ્રાઈઝ. અત્યારે હું સિનેમેક્સમાં ફાઇટર પિક્ચર જોવા આશ્રમમાં. બાય.
મારી ચેરીને ચાલતા બહુ જ જોર આવે છે. ચલો ચેરીની ફ્રેન્ડ ક્યાં ગઈ? ચલો સો ફ્રેન્ડ્સ ચેરી મીટ ચેરી ફ્રેન્ડ્સ કુકી एकदम तोफानी गर्ल, एकदम तोफानी गर्ल. जो चेरू चेरी जोड़े रमने छोड़ दे ने छोड़ दे चेरी जोड़ रमने चेरी चेरी कुकी क्या गई? चेरू कुकी क्या गई? जो कुकी क्या रमेश? कुकी कुकी. So friends, we are at the night view. તમે લોકો છે ને મારા વ્લોગ્સ વારે વારે જોશો એમ મજા આવશે અને મને પણ થોડું મોટિવેશન મળશે. તો પ્લીઝ મારા વ્લોગ્સ વારે વારે તમે જોવાનું રાખો. મારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લીધા કરો. મારું ફેસબુક ઇન્સ્ટા આઈડી છે ને પણ તમે ફોલો કરવાનું રાખો. અમે જ્યાં બેઠા છીએ ને અત્યારે ત્યાંથી થોડીક દૂર સાયકલ રાઈડ પર મળે છે જે રિવરફ્રન્ટમાં ચલાવવાની હોય છે. કુકીના ઓનર લેવા ગયા છે, લઈને આવે એટલે હું બતાવું બધાને. સો ફ્રેન્ડ્સ આ રિવરફ્રન્ટનો નાઇટ વ્યૂ. બે દિવસ ત્યારે એકલા રહેવું પડે ને એનો મૂડ આઉટ છે બિચારીને. એમ મને બધા મૂકીને જતા રહે. હોસ્પિટલમાં લઈ ના જાય ને અમે રાત્રે લેટ નાઇટ આવ્યા હતા ને ક્યાંય બહાર લઈ ના જઈ શક્યા રિવરફ્રન્ટને ક્યાંય પણ. એટલે હવે આજથી પછી એનું રૂટીન ચાલુ થઈ જશે અમારે. એનો મૂડ નથી ચેરીનો. બધા જો મળીશું બધા આપણે નવા બ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ચેરી ચેરી ચેરી. સો ફ્રેન્ડ્સ અમે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લઈ લીધું છે અને જો બધા માટે છે ને હવે મેં ચા મૂકી. કે બહારથી જમવાનું લઈએ છીએ બધા થાક્યા છે એટલે મેં કીધું વાંધો નહીં. હવે સાંજે અમે બધા એટલે એવરેજ અત્યારે વાગી ગયા છે 7:30 થઈ ગયા છે. એટલે હવે બરાબર છે. બહારથી બધા હમણાં જ અમે 6 વાગે ડિસ્ચાર્જ આપ્યું હોસ્પિટલમાંથી. એટલે જમવા વમવાનું કે કંઈ બનાવવાનું કે એવો મૂડ નથી. બહારથી કંઈક લઈને ખાઈ લઈશું બધા. તો મેં આગળ જે મેં કીધું છે એવી રીતના હું બધી વચ્ચે વચ્ચે ક્લિપ મૂકી દઉં છું. ચેરીની, રિવરફ્રન્ટની, દેવો મૂવી જોવા ગયો તો દેવો મને રોશું તો એની પણ ક્લિપો. તો એ બધી મેં કીધું એમ એ બધી ક્લિપ જૂની છે. આફ્ટર અઠવાડિયું 10 દિવસ જૂની હશે કદાચ. બહુ એક્ઝેક્ટલી મને નથી ખબર. તો હવે હું એવો ટ્રાય કરીશ કીધું એવી રીતના કે વ્લોગ વધારે બનાવવાનો ટ્રાય કરીશ. તો જો તમે લોકોને મારા વિડીયોઝ ગમતા હોય તો મારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લીધા કરો. અને મારું ફેસબુક ઇન્સ્ટા આઈડી છે ને એને પણ તમે ફોલો કરી નાખો. એકવાર બધાને છે ને હું છે વ્લોગનો એન્ડ આપું ને એટલે બધાનું ચેરી બતાવું.